તો એક ક્લોરીન અને આ બીજો ક્લોરીન. દરેક ક્લોરીનની આસપાસ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 7. આ 4, આ 5, 6 અને 7. જે સામેની તરફનો ક્લોરીન છે એની પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં તો કે 7. બંને ક્લોરીને પોતાનો એક એક ઇલેક્ટ્રોન આગળ રાખ્યો કેમ કે એમને જરૂર કેટલી હતી અષ્ટક પૂરું કરવા આટલું એક ઇલેક્ટ્રોનની. તો બંને ક્લોરીને પોતાનો એક એક ઇલેક્ટ્રોન આગળ રાખ્યો અને એવી રીતે જે બન્યું એ બન્યું ક્લોરીન અને ક્લોરીન વચ્ચેનો સહસંયોજક બંધ. અને ધ્યાન આપજો બે ઇલેક્ટ્રોન વચ્ચે જે બંધ બને એક આનો અને એક આનો એને કહેવાય એકલ સહસંયોજક બંધ. એકલ સહસંયોજક બંધ.